હા ભલે. ઓકે, તો હવે એમના વિશે મને તમે માહિતી આપશો કે એ ક્યારે પહેલાં તો ગુજરી ગયા? તમારે શું કરવું છે એના માટે પહેલી વાત તો એ. હું જે જૂના કલાકારો હોય છે ને એમના હા વિશે હું આર્ટિકલ લખું છું. કયા પેપરમાં? હું મારા બ્લોગમાં લખું છું, મારા પોતાના, અને સોશિયલ મીડિયામાં લખું છું. બરાબર. અને મારી હવે એક યુટ્યુબ ચેનલ છે. અચ્છા. તો એનામાં હું એનામાં એક વિડીયો એમનો બનાવીશ, એની ફિલ્મના અમુક કટિંગ લઈશ અને એમના હા ફોટોગ્રાફ લઈશ અને એક વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર પણ બનાવીશ, કેમ કે એમના વિશે બહુ ઓછી માહિતી મળી છે. લગભગ હા મળતી જ નથી ક્યાંય. ના, એમના માટે છે ને તમને વધારે માહિતી તમને પ્રફુલ્લા મનુકાંત હા એમની બધી ફિલ્મોમાં એને એઝ એ હીરો રોલ કર્યો છે. હા, એ તો ખ્યાલ છે, પણ એનો કોન્ટેક નંબર નથી મને. અચ્છા ભલે. બીજું ચાલો, એમના પિતાશ્રી છે ને દેશી રંગભૂમિના નાટકમાં હતા. ઓકે. એ રંગભૂમિમાં એ કલાકાર મૂળ એ લોકો રાજસ્થાનના છે. ઓકે, એમના પિતાશ્રીનું નામ માસ્ટર ગોર્ધન. હા બરાબર, માસ્ટર ગોર્ધન. ઓકે માસ્ટર ગોર્ધન છે એ પછી દેશી રંગભૂમિમાં આવ્યા ઓકે. અને એમણે એ બધું ચાલુ કર્યું. એમના મમ્મીનું નામ રંગભૂમિ શું હતું? એમના મધરનું નામ? હે એમના મધરનું નામ? અરે યાર, મધરનું નામ વિસ્મૃતિ થઈ જાય, શું ક્યારનો યાદ કરું છું. એમના બા હજી જીવે જ છે. એટલે રણજીત બહુ રાજના વૃદ્ધ બા છે. હજી જીવે છે? જી જી. અરે એમના બેન પણ બહુ જ મોટું પરિવાર છે. રણજીત રાજા પિતાશ્રી છે ને માસ્ટર ગોર્ધન, હા રંગભૂમિમાં હા દેશી રંગભૂમિના નાટકોમાં કામ કરતા હતા. ઓકે. એમનું જન્મ રાજસ્થાન. ઓકે, રાજસ્થાનના મતોડામાં. હા, પણ ત્યાંથી પછી એ મુંબઈ આવ્યા હા. અને મુંબઈમાં એમણે જોગેશ્વરીમાં રહેવાનું શરૂ કર્યું અને નાટક કંપનીમાં કામ ચાલુ કર્યું. હા. ઓકે. પછી એમને પ્રફુલ્લા મનુકાંત નામના એક ફિલ્મ પ્રોડ્યુસર હતા, હા હમણાં હા ગુજરી ગયા ઈ. હા, ઓકે એ છે ને એમને લઈને પહેલી વખત ફિલ્મ એમને એની બનાવી. ઓકે, કઈ ફિલ્મ? ફિલ્મનું નામ હમણાં તો હું ભૂલી પહેલી ગયો, ફિલ્મ કાલે હતી એમની કીધા. વીર રામ વાળો. હા, એ તો પેલા લોકોએ બનાવેલી. હા, પણ ના, એમની જે વીર રામ વાળો પેલા એક ફિલ્મ હતી જેમાં પહેલી વાર આપણા પ્રફુલ્લા મનુકાંતે ફિલ્મમાં એમને બ્રેક આપ્યો હતો. ઓકે પછી એમ તો પછી એ ધીરે ધીરે એની પોતાના સ્વભાવને કારણે એટલો એવો કલાકાર છે જે કોઈ પણ પ્રકારના નોનસેન્સ કે એવું કંઈ પણ નહીં. એ દારૂ નહોતા પીતા, નોનવેજ નહોતા ખાતા ઓકે અને પરસ્ત્રી માત સમાન. હા, બરાબર. હા, એ પ્રકારનું એક વ્યક્તિત્વ હતું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કોઈ પણ વાતમાં એ ક્યારેય દોરાણા નહોતા. હા, બરાબર છે. લોભ, લાલચ, મોહ એ સ્પષ્ટ વક્તા અને એમને ગમતા રોલ જ એ કરતા. ઓકે. અને સંબંધ બહુ ઓછા લોકો એવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો હોય છે કે જેમની જોડે સંબંધો એમના સારા અને ખરાબ સમયમાં એની પડખે ઉભા રહીએ. હા, બરાબર. પણ એનો ફિલ્મ એવો લાઈનમાં પ્રવેશ કેવી રીતે થયેલો? એક મને કહેજો કે એનો ઓળખાણ એ કેવી રીતે ફિલ્મ પ્રફુલ્લા લાઈનમાં એનો મનોકાંત સાથે થયેલી એમ? હા, એ લોકો એક ફિલ્મ બનાવતા હતા જેમાં બજેટ નહોતું, કારણ કે એ લોકોની એક સ્ટાઇલ હતી. એ હા લોકો છે ને, જેમ એ સમયે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, હા રાજીવ, આ બધા કલાકારો, અરવિંદ પંડ્યા હા હા સ્વર્ગસ્થ, એ બધા એવા લેવલ પર હતા કે એમના બજેટ એમનો એ ટાઈમે 15,000 કે 20,000 કે 25,000 લેતા હતા. પણ આમને નહોતા ફાવતા એટલે એને રણજીત રાજને બ્રેક આપ્યો અને ફિલ્મ ચાલી. ઓકે. એના પછી એમને મોરબીમાં એક બીજી ફિલ્મ કરી, એમાં પણ રણજીત રાજને લીધો. એ ફિલ્મ ચાલી. હા, એ બરાબર. ફિલ્મનું નામ પણ અત્યારે તો હું ભૂલી જ ગયો છું. મગજમાં સ્મૃતિ વિસ્મૃતિમાં જાય ને એટલે હજારો નામ બોલે એમાં. અને પછી એ ધીરે ધીરે એસ્ટાબ્લિશ થઈ ગયો. એ સંબંધ રાખનારો કલાકાર હતો. હા, બરાબર. જે પણ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર એમની પાસે જઈને કે મારે આ ફિલ્મ કરવી છે, એટલે એનું કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ નહીં, એક પણ પ્રકારનું. એમનો કોઈ બોલી નહીં, કોઈ નહીં, કશું ના રાખે.
પોતે જ બધું કરી લે, સ્પોટ બોય એને કહી દે. હા બરાબર. અને તમારા અનુભવ એમની સાથેના કેવા હતા? તમારી મુલાકાત ક્યાં થઈ? મારી જીવનનો બ્રેક, મેં પહેલી ફિલ્મ ખમ્મા મારા લાલ બનાવેલી. તમે બનાવેલી? હા, એઝ એ પ્રોડ્યુસર. અરે વાહ, તમે પ્રોડ્યુસર પણ છો? હાજી, ઇમ્પાનો મેમ્બર પણ હતો. હવે ગયા વર્ષે જ મેં ઇમ્પાનો મેમ્બરશીપ છોડી દીધી, કારણ કે હવે બનાવી નથી, કઈ કરવું નથી, નકામ દર વર્ષે પૈસા ભરવાના એટલે. હા, એટલે ખમ્મા મારા લાલમાં કઈ કેશવ રાઠોડે હતા ને એક ગીતમાં? આ કેશવ રાઠોડ ને મેં જ પહેલી વખત બ્રેક આપેલો, સવાન લેખક તરીકે, ગીતકાર તરીકે. ઓકે, અને ગીતમાં ઈ હતા લગભગ? આ ગીતકાર એ જ હતા, અને ગીતમાં ગૌરંગ વ્યાસનું મ્યુઝિક હતું. અભિનય કરેલો ગીતમાં? ના, ગીતનો અભિનય તો નહોતો કર્યો એમણે, પણ એમને ગીત એ ટાઈમે લખેલું, અને મ્યુઝિક ડાયરેક્ટર ગૌરંગ વ્યાસ હતા, ઓકે અને પટકથા સમાન એમણે મારી જોડે બેસીને કરેલા. ઓકે, તો એમાં તમારી મુલાકાત થઈ રણજીત રાજ સાથે? રણજીત રાજે થઈને હું જ મારા જ મિત્રતાને કારણે એમને, હું આજે પ્રોડ્યુસરો હતા જે મારા ફાઇનાન્સરો, એમને હું ઓળખતો નહોતો, એમણે મને ઓળખાણ કરાવી. હા બરાબર. અને એ રીતે મને ફિલ્મનો બ્રેક મળ્યો. ઓકે, તો ખમ્મા મારા હું લાલમાં એ હતા ફિલ્મના કલાકાર? હા, અરવિંદ કિરાડ બંને હતા ઓકે, એ ફિલ્મમાં. એટલે અરવિંદ રમેશ કિરાડ મહેતા એટલે હતા. અરવિંદ કિરાડ અને અરવિંદ કુમાર બંને એક જ ને? અરવિંદ કિરાડ એ જ અરવિંદ કુમાર, એ બંને અરવિંદ રાઠોડ નહીં. નહીં, અરવિંદ કુમાર એ જ અરવિંદ કિરાડ. હાજી, એ અરવિંદ કિરાડના નામથી એ ત્યાંના હતા, પુના સાઈડના. એ ગુજરી ગયા હમણાં. ઓકે. હમણાં સુધી હતા, એ પણ ગુજરી ગયા હમણાં જ. અરે એ બહુ સારો માણસ હતો, એ પણ સરસ. એ એમની અને રીટા બહાદુરી અને અરવિંદ કિરાડની બહુ જ ફિલ્મો આવી, ઓછામાં ઓછી 50 આવી. હા બરાબર છે. એટલે એ જે હીરો એ હોય ને, રીટા બહાદુરી હિરોઈન હોય. હા હા. નોન ગુજરાતી બંને ખૂબ સમય ચાલ્યા. રણજીત રાજ સ્વભાવના હિસાબે સપ્રેમ અને ખૂબ જ મળતાવડો. એ એક જ એવો કલાકાર જેને તમે આપણે આપણા પોતાના ઘરમાં લઈ જઈ શકીએ, હા બરાબર છે. આપણા પરિવાર જોડે એને બેસાડી શકાય રણજીત એટલું. રાજ કયા સમાજના હતા? ઠાકોર સમાજના? હા, એ રાજપૂત સમાજના જ હતા, ઠાકોર. ઠાકોર કહેવાય ને? હા, એ મૂળ તો ત્યાંના ને, રાજસ્થાનના? રાજસ્થાનના. જી જી. ઓકે, તો અને એની પછી સમયની સાથે એને ઘણી બાંધછોડ કરી. બહુ જ લોકોને એને મદદ કરી છે એના જીવનમાં. ઓકે, અને એવો કોઈ કિસ્સો છે કે જેમાં એમને રામાયણનું પાત્રમાં, રામાયણમાં રામાનંદ સાગર એમને રામ તરીકે લેવાના હતા? અને હા, એ આ લોકો એમની જોડે પ્રપોઝલ મૂકેલી, રામાનંદ સાગરે. તો એવી કોઈ વાત કહો ને કે જેનાથી ખ્યાલ આવે. એમણે એટલા માટે ના પાડી, એમણે એટલા માટે એ રામાયણ માટે ના પાડી કે એ સિરિયલ ખૂબ જ ચાલવાની હતી. એમને એમ કીધું કે મારે 26 એપિસોડ બનાવવા છે, હા અને 2 વર્ષ માટે અમારે કરવું. તો કે હું મારી ગુજરાતી ફિલ્મમાં હું એસ્ટાબ્લિશ આર્ટિસ્ટ છું, અને મેં લોકોને હજી ડબિંગ બાકી છે, અમુક લોકોનું મારે ફિલ્મનું મેકિંગ બાકી છે, તો એમાં મારે એ ફિલ્મ છોડવી પડે. એ લોકોને હેરાન થાય એટલે હું નહીં કરું. હા બરાબર. એ પતી જાય પછી હું કરીશ. હા બરાબર છે. એટલે પછી એમને એમનો વિચાર પડતો મૂક્યો. અને મેં એવું પણ સાંભળેલું છે કે મનમોહન દેસાઈએ પણ એમને એક ફિલ્મ, હિન્દી ફિલ્મ માટે ઓફર કરેલી, અને એમને એ પણ મારી એમણે પાસે ના પાડેલી. હું એ એટલા માટે ના પાડું છું કે જે વસ્તુ હું જાણતો નહીં હોઉં તમને નહીં કહું. ઓકે, તો આવી કોઈ મનમોહન વાત દેસાઈ બીજી? વાળી વાત હું જાણતો નથી, મારી જાણબાર છે. ઓકે, તો આવી કોઈ વાત બીજી છે તમારી પાસે? એવી ઘણી બધી વાતો છે કે જેમાં એ પ્રોડ્યુસર પાસે ગયા હોય, એને મદદ કરી હોય, પછી જે લોકો એમની જોડે કામ કરતા હતા, મને નામ બીજા સાથે કહો. ધારો કે પ્રફુલ્લા મનુકર, હા તો એમની જોડે એમનો પછી મનુભાઈ પટેલ, મૂળ પ્રફુલ્લા મનુકર નહીં, ડાયરેક્ટર મનુભાઈ પટેલ, પણ નામ પ્રફુલ્લા મનુકર હા, ચાલે. એ પ્રફુલ્લા એ ગુજરી મનુકાંત જ ગયા. લખાવતા હતા. હા, પછી એમનો દીકરો હતો, એના દીકરાએ ફિલ્મ શરૂ કરી, તો એની જોડે એને કામ કર્યું. હા બરાબર.
એટલે અને અધવચ્ચે ડાયરેક્ટર ગુજરી તરીકે તો ગયેલા, એ ફિલ્મ અધૂરી હોય ને ગુજરી ગયેલા, હા બરાબર છે. એમ તમે એટલે કહેવા માંગો એમને છો એની ને? જોડે હા ઓકે, હલો હા, એટલે એમ તમે કહેવા માંગો છો ને કે ફિલ્મ અધૂરી હોય અને તે ગુજરી ગયેલા પ્રફુલ્લા હા મનુકાંતભાઈ. હા એટલે મનુકાંતભાઈ એટલે એમને ફિલ્મ પૂરી કરી જેના એક પણ પૈસો એને લીધો નથી, ઓકે. નિઃશુલ્ક. પછી એવી ઘણા મિત્રો છે કે જેમની પાસે જઈને એવું કહે છે, ભાવનગરની એક પાર્ટી હતી એમને ફિલ્મ શરૂ કરેલી, એ બેન હતા, એ બેને એક ફિલ્મ શરૂ કરેલી અને ભાવનગરની? બેનની પછી છેલ્લે છે આ ભાવનગરના હતા એ બેન. ઓકે. એ બેન ભાવનગરના હતા ને પછી એ ફિલ્મ અધૂરી રહી એટલે અમને ખબર પડી, આર્થિક રીતે ખલાસ થઈ ગયા હતા અને બેનને ખોટી ખોટી બધાએ ભરવી દીધા હતા. એટલે પછી આ રણજીત રાજે જઈ અને એની ફિલ્મ પૂરી કરાવડાવી. ઓકે, બેનનું ફાઇનાન્શિયલી નામ મદદ પણ હું કરીને. ભૂલી, ફાઈનાન્શિયલી લોકો પાસે અપાયું અને ફિલ્મ વેચાવી દીધી. ઓકે. મનુભાઈ કરીને મનુભાઈ શ્રોફ કરી મનુભાઈ કરીને ડિસ્ટ્રીબ્યુટર હતા, ચિત્ર ભારતીમાં જઈને એમને ફિલ્મ વેચાવેલી હા, અને હા. એની ફિલ્મ ફાઇન એ રીતે પૂરી કરાવેલી. ઓકે. પણ તો એવા તો એમના જીવનના ઘણા એમનો મૃત્યુ કેવી રીતે થયેલું પછી? હે એ ગુજરી કેવી રીતે ગયેલા? રણજીતભાઈ, હા. એના વિશે ત્યારે હું એમના ઘરે ગયો તો ગુજરી ગયા પછી એમના પહેલામાં, તો મેં એવી કોઈ ઊંડી તપાસ ના કરાવી. શમશાન યાત્રામાં હતો હું, હા. પણ એવું કઈ મને એ ટાઈમે ઘણી વખત ઘણી વસ્તુ તમે અહીંથી બરોડાથી જઈએ રાતે ખબર પડી, રાતે અહીંથી ગયો સવારમાં ત્યાં પહોંચી ગયા ને શમશાન યાત્રા જોગરી નીકળી, એ બધું એ મને યાદ નથી અત્યારે. ઓકે, તો એમના કોઈ કોન્ટેક્ટમાંથી અત્યારે કોઈ છે હાલમાં? એમના મિસિસ છે, એમનો દીકરો છે, એ હું તમને છે ને બધું કાલે એના દીકરાનું નામ છે બધું, એનો મોબાઈલ નંબર બધું હું તમને આપીશ. કારણ કે બરોડામાં એક છોટુરાવ કરીને શંકર ભગવાનના મહાન ભક્ત હતા, હા. સ્વર્ગસ્થ છોટુરાવ દાદા કરીને મરાઠી હતા, એ એમના ફેમિલિયર જેવો હતો, આવા સ્વભાવનો એને પારિવારિક મિત્ર હતો. હા, બરાબર. એ જેમની જોડે જાય એમની જોડે પ્રમાણિક રીતે એમના અમુક લોકો જોડે જે જાય બધાની જોડે સંબંધ ન રાખે. હા, બરાબર છે. અમારા ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક હતા વિભાકર મહેતા, વિભાકર મહેતા, હા. જે તમને ખબર હોય તો મચ્છુ તારા વેચા પાડી સુપરહિટ હા, ફિલ્મ એને એમણે આપેલી. લગ્ન પણ હાલો લકી સ્ટુડિયોમાં કરેલા. હાલોલ નહીં, લક્ષ્મી સ્ટુડિયો બરોડામાં કરેલા, ખોટી ઓકે. વાત છે, હા, હાલોલમાં એટલે નહીં. એ મને હું ભૂલી ગયો. લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયોમાં એમના રવિન્દ્ર દવેના ષષ્ઠી પૂર્તિ સમારોહમાં એના લગ્ન થયેલા. ષષ્ઠી પૂર્તિ એ સમય સમારોહમાં. આ સમારોહમાં વિભાકર મહેતા અને નિશા મહેતાના લગ્ન થયેલા. એ સમયે એમણે ત્યાં હા. આપણે ક્યાં હતા? આપણે, હલો, હા. શું વાત ચાલતી હતી, તમે નવું લાયા વચમાં? ના ના, એ આ અને તમે કહેતા હતા ને કે એનો વિભાકર મહેતા હતા એક ડિરેક્ટર. એમ આ કીધું. એમના લગ્ન અને એને ફિલ્મ આપેલી. હા. એમનો ખરાબ સમય હતો ત્યારે કીધું તું ફિલ્મ કર. એને ફાઇનાન્શિયલી બધી 2-3 મિત્રોને બોલાવી અને ફાઇનાન્શિયલી કરી અને ફિલ્મ બીજી ત્યાર પછી એ ઘરે બેઠા હતા એને એક ફિલ્મ બનાવેલી અને એને મદદ કરેલી. એટલે એવા પ્રકારનો અજીત ઝાલાને એને મદદ કરેલી. હા, બરાબર. અજીત તો ઝાલાની ફિલ્મમાં છે, એને 2-3 ફિલ્મોમાં હા કામ હા, કરેલું છે. એનું કારણ એક એનો સ્વભાવ મિત્ર અને મદદ કરવી એનું નેચર. હા, બરાબર છે. વિનોદ પરમાર કરીને હતો, એને મદદ કરેલી. હા, જય વિશ્વકર્મા એવું કંઈક ફિલ્મ એને બનાવેલી છે. હા, વિશ્વકર્મા અને ફિલ્મના ડિરેક્ટર. બાયથોલોજીમાં હા સુશીલ કુમાર વ્યાસ ને બધા તો એને ખૂબ ચાહતા, એટલે એની ફિલ્મમાં તો હોય જ. હા, એવા બરાબર. 10-15 પ્રોડ્યુસરો ડાયરેક્ટરો છે કે જેમાં રણજીત રાજ તો હોય ને હોય, કારણ કે એમના ખરાબ સમયમાં એની પડખે ઉભો રહેલો. હા, અને બરાબર. ક્યારેય પોતા માટે એસી રૂમ નો માગે, એમનો કોઈ માણસ ન હોય, મેકઅપ મેન નો માગે. ટ્રેનમાં રાત્રે જવાનું અહીંથી બેસી જાય ટ્રેનમાં, આપણે પૈસા આપી દેવાના, એની રીતે ટિકિટ કરી ટ્રેનમાં હુઈ જાય અને સેકન્ડ ક્લાસમાં અને વયા જાય અને પાછા એની રીતે કીધું કલ રાત કો મેં પરસો આ જાઉંગા સુબહ મેં, એટલે વગર પહેલે સ્ટેશન પર ઉતરે, છેલ્લો લઈને રિક્ષા કરી લક્ષ્મી સ્ટુડિયો પોતાની જાતે આવી જાય. અરે વાહ ભાઈ એને વાહ. લેવાય ન જવું પડે, એટલો સરળ માણસ હતો.
ઓકે, બોલો બીજું કઈ? બસ હવે કાલે મને તમે જો એમના કોન્ટેક આપતા હો. કાલે રાત્રે હું તમને ફોન કરજો ને 9 વાગ્યા પછી, આજે કર્યો છો એટલે બાકીનું જન્મ તારીખ ફલાણું દીકરું જન્મ કૂતરું તારીખ તો બધું છે કહી મારી પાસે, પણ એની હા, એટલે બાકીનું એના મિસિસનું નામ, એમના માતુશ્રીનું નામ વગેરે વગેરે. બરાબર ને, તો એટલી મદદ કરો ને તો હું થોડુંક વધારે પણ લખી શકું ને. મેં થોડીક માહિતી ભેગી કરેલી છે, ગાડીમાં છે, ગાડીમાં. હે મેં થોડીક એમના વિશે માહિતી ભેગી કરેલી છે કે મનમોહન દેસાઈ એમને એક ફિલ્મ ઓફર કરેલી. ઓકે એ ઓકે. ફિલ્મ હતી કંઈક 4 અક્ષરની ફિલ્મનું નામ છે. એમાં એને વિલનનું પાત્ર કરવાની ના પાડી દીધેલી હા કે હું સાચી ઠાકોર વાત. સમાજમાંથી આવું છું, તો એવા કામ તો હું નહીં જ કરું કે જેમાં મને ગૌરવ ન થતું હોય. બરાબર. અનમોલ ફિલ્મ, હા બરાબર. અનમોલ જી હિન્દી જી. ફિલ્મ, એમાં હા, એને ના પાડીએ. વિલનનું પાત્ર વિલન ભજવવાની. તરીકે હું બલાત્કાર ને એવું બધા કેસો નહીં કરું એમ. હા, એટલે એવી રીતે એને ના પાડી દીધેલી મનમોહન દેસાઈ નહીં તે. હાજી હાજી, ભલે ભલે. બરાબર ને, એટલે આવી અમુક વાતો છે.